તો બરાબર. હા. શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી, શ્રી ગોકુલ નાથ કી, દાવ દયાળ કી, શ્રી નવनीत प्रिया लाल की, अपने माथे विराजता सेव्य स्वरूप की, बधाई वैष्णव ने चाचा કરી જય શ્રી કૃષ્ણ. વલ્લભની બધાઈઓ. ખાલી એક સેકન્ડ માટે આપણે કલ્પના કરીએ કે વલ્લભ પ્રગટ્યા ન હોત આપણે ક્યાં હોત. કારણ કે કરોડો જન્મોથી વિખૂટા પડેલા આપણે ચારે બાજુ રખડતા ને ભટકતા હતા. આપણું કોઈ ધણી ધોરી જ નહોતું. જે પણ આવે એ પોતાની રીતે પોતાના અર્થ કરે ભાગવતના, અને હું તમને ભગવાન બતાવીશ, હું તમને ભગવાન પાસે લઈ જઈશ. પોતાનું તો કલ્યાણ ન કરે પણ આપણું કરે નહીં. એનો સાક્ષાત દાખલો ગેરે વનમાં પેલો અજગર વલ્લભ પધાર્યા તો કીડીઓ ચીટીઓ આમ ચાટી ચાટીને ખાતી હતી. ત્યારે બધાએ પૂછ્યું વલ્લભને, રાજ આસી લીલા છે? તો કે વૃંદાવનનો સંત છે, બધાને સેવક કરે, બધું દ્રવ્ય લઈ લે અને પછી પોતે જલસા કરે અને સેવકને કે તમે જલસા કરો. ગુરુને ચેલા, સ્વાર્થના હેલા અને સ્વર્ગમાં ઠેલમ ઠેલા. ત્યારે આ અજગર બન્યો. વ્રજમાં બન્યો તો એનો ઉદ્ધાર ન થયો, વ્રજ રજ અડી તો એ ન થયો. છેવટે વલ્લભ એનો ઉદ્ધાર કર્યો, ચરણામૃત પધરાવી. તો વલ્લભનું સામર્થ્ય કેવું છે આપણે 84-252 જોઈએ છીએ. તો આપણા જેવા જીવને ઉગારવા માટે વલ્લભ સિવાય બીજો કોઈ આશરો છે જ નહીં. આજે પણ આપણે ગમે વાસો, પણ વલ્લભ કુળ આપણને બ્રહ્મ સંબંધ આપે એટલે આપણી ને ઠાકોરજીની ઓળખાણ પાક્કી થઈ જાય. કારણ વચ્ચે કોણ છે? વલ્લભ. હવે વલ્લભ ઠાકોરજીને સામનેજીને કેવા વાલા આપણે જાણીએ છીએ. એટલે વલ્લભજીનો હાથ ગોવર્ધનનાથજીના હાથમાં સોંપે એ જીવે પોતાનો ઉદ્ધારની ચિંતા, એ જીવે પોતાના ઉદ્ધારની ચિંતા પોતે કરવાની જરૂર નથી. અમે આપણું સામર્થ્ય કે આપણો ઉદ્ધાર આપણે કરી શકીએ. અરે આપણે કોકને 5 રૂપિયા દેવા હોય તો જીવ ચંડાળ છે, નથી હાલતો. હું એક એવા વૈષ્ણવને ઓળખું છું, અબજોપતિ, અને ક્યાંય પણ યાત્રામાં જાય ને એટલે ઘરમાંથી એને આપે 25,000 લઈ જાય, સારા કામમાં વાપરજે, દાન પુણ્ય કરજે. વ્રજમાં જઈને આવે 23,000 પાછા લઈ આવે. ઘરમાં પૂછે કેમ? એ કે આપણી દીકરીઓ છે ને બિચારી એને દઈએ ને, આપણે તો ઘરે જ કે પુણ્યનો કૂવો છે, લ્યો. હા, તો કે દીકરીઓને તો આટલું દઈએ, તું ચિંતા શું કામ કરસ? તે કીધું હોત કે મારે દીકરીઓને આટલું દેવું તો ના પાડે, પણ તું વ્રજમાં જઈને પાછા લઈ આવી. ક્યાંય જઈને કોઈ એમ કે બેન અહીંયા દેવા જવું છે, ના રે ના, લોકો ઉલ્લુ બનાવે, નાટક. ક્યાંય એનો હાથ હાયલો નહીં. દરેક કોઈ દેતું હોય ને તો એને એમ કે આ તમને ખબર જ નથી પડતી કોને દેવાય ને કોને ન દેવાય. અંત સમય આવ્યો ને, 1 વર્ષ કોમા માર્યા. કેટલા? 1 વર્ષ કોમામાં. કોઈનું સારું બોલવું નહીં, કોઈના માટે ઘસાવું નહીં, દાન પુણ્ય કરવું નહીં, અને સેવામાં પ્રપંચને પેલું કરતા કરતા સેવા કરવાની. ઠાકોરજી છે ને બધું જાણે છે. તો આપણો ભાવ પ્રભુએ આપ્યું છે. જો નથી આપ્યું એની તમને એક નાની વાત કરું.
એક નિષ્કંચન વૈષ્ણવ એટલે એને એના વર 2 જણા. પહેલાના જમાનામાં સિટી ન હોય પણ નાનું એવું પરગણું હોય ને તો આજુબાજુમાં સૌરાષ્ટ્રમાં રેકડી કે અહીંયા જે આપણે લારી, હા જોઈ મને પાછું ભૂલી જાય, અહીંયા લારી કહીએ એને સૌરાષ્ટ્રમાં રેકડી કહે. તો રેકડીમાં બધું લઈ જાય, નાના નાના વાસણ હોય, ગયણી હોય, પછી ગયણું હોય કે ઓલી ઘીની કોસલી હોય, નાની ચમચી હોય, એવું બધું લઈ જાય. એટલે બિચારા જે ઓલા ખોયડાવાળું ગામ હોય ને, હવે એ લોકો તો પાછા ક્યાં 2 બસ કરીને લેવા જાય, એટલે એનું ઘરનું હાલે અને ઓલા ગામડાવાળાને એ બસના પૈસા બચે. તો ઓલા બેન બધું સવારના પોરમાં ટિફિન બનાવી દે અને ઠાકોરજીને ધરેલું લઈ જાય અને પાણીનો એક કુંજો ભરી દે. એટલે સાંજે 4-5 વાગે જ્યારે આવે, ચાલીને જાય ને ચાલીને આવે, કારણ કે રેકડી લઈને જાય બસમાં તો જવાય નહીં. અને ઠાકોરજીની 8 આમની સેવા 2 જણા ધરીને લે. હવે એક ગામમાં એક જણને ખે રોગ થયો હતો. ખે રોગ એટલે ક્ષય રોગ. એને પહેલાં એની દવા નહોતી એટલે રાજરોગ કહેવાતો, કે તમારું ઘર ખાલી થઈ જાય ને પણ આ રોગ મટે નહીં, એમાં લોહીની ઉલટીઓ ને એવું બધું થાય. અત્યારે તો લગભગ હવે નાબૂદ થઈ ગયો છે, ક્યાંય છે જ નહીં. તો એ એક ગામમાં ગયા તો એક 20 વર્ષનો દીકરો નવો પરણ્યો હતો. તો ભાઈ આમ લારી લઈને નીકળ્યા એટલે બધા કે ધના કાકા મારી બા બોલાવે, ધના કાકા મારી બા બોલાવે છે, આવો બટા, બધે આવો બટા, બધે આવું કે. ત્યાં આ છોકરો ઉલટી કરતો હતો, એણે જોયું તો એણે લોહીની ઉલટી જોઈ. ભાઈ આ તને શું થયું છે? કાકા મને ખે રોગ લાગ્યો પર. એ ગો બાપા. તો કે દવા? એ કે દાળિયા કરીએ. હવે આટલી મોંઘી દવા શેરમાંથી લાવી 3 ટાઈમ કીધી છે, તો હું 1 ટાઈમ લઉં છું, કારણ કે મારી ઘરવાળી મારી ભેગી દાળિયા કરવા આવે છે અને મારે 2.5 વર્ષનો નાનો છોકરો છે. પહેલાના જમાનામાં તો 16-17 વર્ષે પરણાવી દેતા હતા. પછી કે લાવ તારી ચિઠ્ઠી, કોઈ એવું વૈષ્ણવ હશે તો હું તને દવા. એ કે કાકા પણ મારું નામ ન દેતા, ખરાબ લાગે ને, અમે કોઈનું એમ લેવાય નહીં, અમે વૈષ્ણવ છીએ. તું ચિંતા કરવા, તારું નામે નહીં આવે, મારું નહીં અમે, અને જે આપશે એનું નામે નહીં આવે. એટલે ઓલા એ પછી ઘરે જઈને ચિઠ્ઠી દીધી. આને બધો માલ વેચ્યો પણ આમ એનું ચિત્તામાં કે આ 20 વર્ષનો છોકરો આ ખે રોગ એટલે. તો પછી ઘરે આવ્યા એટલે ટિફિન પાછું હતું. એટલે કે આજ કા ટિફિન ખોલ્યું નથી, કોઈ વૈષ્ણવ ઘરે કણકો લીધો છે? એ કે ના આજે ભૂખ નહોતી. એ કે તમે આજે કાંઈ ગમતું જ નહીં. કે શું થયું? એ કે ઉભો રે, નાહી ધોઈ લો. નાહીને આવ્યા, ધોતી બંડી પહેરી, તિલક કર્યું. શું થયું? એ કે આવું થયું છે. તો કે હવે તો ઓલા મોટા ડોક્ટર આપણા શહેરમાં રહીએ છે, એ તો એવું કહેતા હતા ખે રોગ મટી જાય છે. તો કે આ દવા એને બતાવીશ, જો દવા બરાબર હોય ને તો તમે આપણે કામ કરીએ. હું 2 ગામ વધુ ફરીશ. રોજ હું 1 ગામ જઈને પાછો આવતો રહું છું 3-4 વાગે. તો 2 ગામ ફરીને હું તમે સાંજે આવીશ. અને 1 ગામ ફરું ને જે મળે ને આપણને, એ આપણે એ દીકરાનું નામ રાજુ હતું, આપણે રાજુ માટે દવા કરીએ. એ ક્યારે આપણે 1 ટાઈમ નહીં ખાઈએ ને કરશું, એમાં હું મૂંઝાઉં છું. હાલો પ્રસાદ લઈ લ્યો. એ કે પછી 2 જણાએ પ્રસાદ લીધો, ઠાકોરજીને ચરણસ્પર્શ દંડવત કર્યા અને રાતે ડૉક્ટર મળે એટલે એને ઘરે ગયા. કારણ કે આ દમી કોક વાર એને ઘરે મહેમાન આવ્યા, હા ના હોય તો વૈષ્ણવ હતા તો રોટલી કરવા જાય, કે કોક વાર પછી વૈષ્ણવ આવ્યા હોય તો એનું સમાધાન કરવા. એટલે ડૉક્ટર સાહેબે કીધું તમારે દવાના પૈસા ખર્ચવાના નહીં, ગમે ત્યારે સામાન્ય શરદી થઈ હોય તો અહીંયા આવવાનું, બીજે ખાઈ જાય. અને નામાંકિત ડૉક્ટર. એટલે 2 ગયા એટલે કે દમે ભાઈ આવો. એને છોકરો ફઈ કહેતા એટલે આ ડૉક્ટરે કે દમે ભાઈ આવો. 2 ઢીલા. એટલે ડૉક્ટર કે નથી તબિયત બરાબર? સાહેબ મારી નાની તબિયત તો સારી જ. પછી આખી વાત કરી, પછી ઓલી ચિઠ્ઠી બતાવી. એ કે દવા તો એકદમ બરાબર છે, આ દવાથી 1 વર્ષ લેશે ને એને 100% સારું, એના ફર્સ્ટ સ્ટેજમાં જ ઓલા રિપોર્ટ બધા, એટલે મટી જ જશે, ચિંતા જ કરવા.
પણ 3 ટાઈમ લેવી પડે. એ કે સાહેબ 1 વાર લે છે એટલે એને 3 વારની દવા કેટલા થાય મહિને? એ કે આટલા થાય. એ કે સાહેબ તમે છે ને 1 વર્ષ સુધી દવા આપો અને અમે તમને હપ્તે હપ્તે પૈસા આપશું. કે ધનજીભાઈ કેમ આવું બોલ્યા? સાહેબ એ 2 દાડિયા કરે, 20 વર્ષનો છોકરો છે અને એને 2.5 વર્ષનો નાનો ટેણિયો છે. હવે એ 1 ટાઈમ જ લે છે એટલે એ કે અઠવાડિયે 1-2 વાર. અરે ભાઈ એને કઈ પછી આ તો 2nd સ્ટેજ ને 3rd સ્ટેજમાં જતા વાર ન લાગે. ડૉક્ટર કે તમારે દર મહિને એની 3 ટાઈમની દવા હું દઈશ, તમારે લઈ જવાની. અમારે તો આ બધું એમાં આવતા હોય ને એ બધી દવા આવે છે. એ કે સાહેબ થોડું અમારો વિનિયોગ થાય અને એને ખાવાનું. એ કે એણે બધું પૌષ્ટિક ખોરાક ખાવાનું. એટલે આ ધનજીભાઈ જાય ને એટલે બધું ફ્રૂટ લઈ જાય, સફરજન ને કેળા. શેમાંથી? ઓલું 1 ગામનું વધુ વેચે તો એ પૈસા એ જુદા રાખે. અને એને ઓલો નાનો 2.5 વર્ષનો ટેણિયો હતો ને તો રોજ એને 8 આના આપે. ત્યારે 8 આના શેર દૂધ આવતું હતું. એ કે આ તાર છોકરાને દૂધ પાજે. એ કે જો હું કાંઈ નથી કરતો, મોટા ડૉક્ટર છે ને એને ઓલા MR દઈ જાય ને એ દવા તને આપે છે. આમાં હું કે સાહેબ કોઈ પૈસા ખર્ચ. કાકા તમારું નામ નથી આપ્યું ને? ના બટા. કાકા તમારા પૈસા નથી ને તમે આ કેટલી કાળી મજૂરી કરો તડકાના. સવારનું બંધા બપોરે કેવા એક બાજુ બેહીને ખાવ છો તમે, કોઈનું પાણી પીતા નથી, નથી ચા લેતા, નથી દૂધ લેતા. એ કે ભાઈ તું ચિંતા કરવા. 1 વર્ષ સુધી એણે 1 ગામમાં વધુ વેચ્યું અને આ બધું ફ્રૂટ ને બધું લઈ જાય એના માટે. વર્ષ પછી લઈ ગયો. એ કે હાલ તને ઓલા મોટા ડૉક્ટર પાસે બધા રિપોર્ટ કઢાવવાના નીલ હતું. એટલે પૈસાવાળાના જીવ સારા હોય છે એવું નથી. જેણે બીજાનામાં દ્રવ્ય વાપરવું હોય છે ને એ નિષ્કંચન હોય છે તોય વાપરે છે. તો મારું કહેવાનો આશય છે, આજનો લાવો લીજીએ રે કાલ કોણે દીઠી. મારા વાલા આજે આપણે 2 બેઠા છે, હમણાં કે ગયા 2 ક્યારે આની કોઈને ખબર છે. તો જેટલા બને એટલા ભગવત કાર્ય, સારા કાર્ય અને કોઈ માટે ક્યારેય ખોટું ને ખરાબ બોલવું નહીં. તો મારા વાલા જીવનનો ભરોસો નથી. આજ કરે સબ કર. એનો તમને એક નાની વાત કરું. એક શેઠ હતા. હવે એટલો બધો પૈસો એટલે એણે સોનાની થાળી કરાવડાવી આવડી 5 કિલોની. કે બધું લૂંટાઈ જાય, ખોટ જાય, છોકરાઓ કયામાં ન રહે, આ સોનું મૂલશે. એટલે એક થાળી આવી કરાવી 10 શેર. એ જમાનામાં શેર હતા 10 શેર એટલે અત્યારના 5 કિલો. અને આટલી નાની સંદૂક હતી, પેટી. પેલા આવા કબાટ ને તિજોરી નહોતા, પેલા આવા પટારા હતા અને પેટી હતી. એટલે એની જે સંદૂક હતી ને પેટી, એમાં કપડાં ને એની અંદર ને એની અંદર ને એની અંદર એમ કરીને થાળી સોનાની મૂકી દીધી. એટલે એના ગુરુદેવે એવું કહ્યું કે તે થાળી લીધી, મને બતાવી, બધું સરસ, પણ કોઈ સારા માણસને જમાડજે અને તને જે યોગ્ય લાગે એને તું દાન કરજે. દાન ન કરે તો આપજે. એ કે સારું. હવે છોકરાઓ તો પૈસો જેવો હોય એવા નીકળ્યા, લઈને વયા ગયા, બધા જુદા થઈ ગયા. એના વાઈફ લીલામાં પહોંચી ગયા, ના વૃદ્ધ થઈ ગયા, એકલા રહ્યા. ધંધો હાવ ના ઠેકાણે થઈ ગયો, કારણ કે છોકરા ઓટી વાળ પાક્યા. હવે શેઠ વિચાર કરે, હવે મને 60 તો થયા, ક્યારે જાવું કાંઈ ખબર નથી. તો ગુરુદેવે કહ્યું છે કે કોઈ સારા માણસને આમાં જમાડજે. તો એક સંત મહાત્મા આવ્યા ગામમાં. એટલે બધાએ કીધું કે ભાઈ તમારે ચોખ્ખું, શુદ્ધ અને સારા પવિત્ર હાથે ખાવું હોય તો આ વૃદ્ધ બાપા, આ મના કાકા છે એના ઘરે જાઓ. એના ઘરે ગયા. મના કાકા છે એના ઘરે જાઓ. સંતમાં કીધું ભોજન લઈ શકો? એ કે હા મારા અહો ભાગ્ય, આવો આવો. હવે તો જાતે જ બનાવતા હતા. ચૂલા ઉપર મસ્ત રોટલી ને દાળ ભાત ને શાક ને લાડવા ને ભજીયા ને બનાવ્યા.
હવે એણે વિચાર કર્યો, આવા સંત મહાત્મા આવ્યા છે અને અધિક મહિનો છે, એને જ આ થાળીમાં પીરશું. લેવા ગયા, થાળી કાઢીને જોઈ, સોનું એટલું સરસ. આ ચા ગામે ગામ ફરતા હોય ને, કોના ઘરનું ખાતા હોય ને, કોના ઘરનો ન હોય ને, આવા લોકોને સોનાની થાળીમાં જમાડવા હતા. પાછી મૂકી દીધી. ઓલા સંત મહાત્માને નોર્મલ પેલી થાળીમાં દીધું. વળી થોડો વખત થયો તો સેનાપતિ આવ્યા કે કર ઉઘરાવા આવ્યો છું, હવે બપોરનો સમય છે તો ક્યાં જવું? એ કે મના કાકાને ત્યાં જાઓ. એટલે પાછા સેનાપતિ આવ્યા, અહીંયા ભોજન લઈ શકું છું? હા હા હા. તો કે તમારા ઘરનો કર લેવાની ના પાડી છે રાજા સાહેબે, કે મના કાકા ગામનું નાક છે અને મના કાકા બધા જે પણ જાય એને જમાડે છે, એટલે આ ગામમાં બધાનો કર ઉઘરાવાનો, મના કાકા નહીં લેવાનો. મના કાકા કે રાજા સાહેબને છે ખબર પડી ગઈ, પ્રભુની ઈચ્છા કે અંદર ગયા. એ કે આ થાળી આ સેનાપતિને દો, કર ઉઘરાવાનું નથી અને રાજા જોશે તો રાજી થઈ જશે. વળી કે આ સેનાપતિને શું ભરોસો, દઈએ ને રાજા સુધી પહોંચે કે ન પહોંચે, આ પોતે લઈ લે તો પુણ્યના બદલે માર તો પાછા પડવા જેવું. પાછી હંતાડીને પાછી મૂકી દીધી, એને પાછી નોર્મલ થાળીમાં દીધી. પછી એના રાજાએ ગામ બીજા રાજ ઉપર ચડાઈ કરી તો એ હારી ગયો. એટલે છુપાતો આ ગામમાં આવ્યો રાજા. એટલે બધા ઓળખી ગયા, આ તો આપણા રાજા સાહેબ છે, આ તો આપણા રાજા સાહેબ છે. પછી કે ભોજનની વ્યવસ્થા ત્યાં આ ગામમાં મના કાકા રહે છે ને ક્યાં? એ કે તો હું ભોજન મના કાકાને ત્યાં લઈશ. હવે પાછા મના કાકાને ત્યાં આવ્યા, ભોજનની વ્યવસ્થા. અરે રાજા સાહેબ, તમે તો કર વખતે મને યાદ રાખ્યો તો, તમારા જેવા તો રાજા ન થાય. ભલે હારી ગયા, કાલ સવારે સારા વાના થઈ રહેશે. અને રાજાને જમાડ્યા. રાજાને જમવા એટલે કે ઓલી થાળી હવે આપી દો, હવે યોગ્ય સમય છે, હવે કોઈને રાહ જોવાની જરૂર નહીં. આ રાજા હારી ગયા છે, હવે આ 5 કિલો સોનાથી ને એને કાંઈ ઓલું થાય અને એમાંથી એને સેના ભેગી થાય અને એમાંથી ને ચડાઈ કરે ને જીતી જાય. થાળી કાઢી લૂછી. એ કે માનો ક્યાં હારી જાય રાજા તો આ થાળી તો પાછી નકામી જાય. ના રે ના, આને તો ઓર્ડિનરી થાળીમાં જ દેવાય. પાછી થાળી અંદર મૂકી દે. રાજા તો ભૂરી આશીર્વાદ દઈને ગયા. રાજા ગયા એટલે આ મના કાકા માંદા પડ્યા. હવે વિચાર કર્યો, જો સંત આવી ગયા, પછી સેનાપતિ આવી ગયા, રાજા આવી ગયા અને બધાને જરૂર હતી, દીધી હોત તો સારા કાર્યમાં જ વપરાત. સંત એ ક્યાંક મજાના હોસ્પિટલ બંધાવત, વિદ્યાલય બતાવત, ધર્મશાળા બંધાવત, કૂવા બંધાવત. સેનાપતિ લઈ ગયા હોત તો આ રાજાએ ચડાઈ કરી તો આ 5 કિલો વપરાણું હોત તો કદાચ જીતી ગયા હોત. રાજાને દીધી હોત તો રાજાને આ પૈસા કામમાં આવત ને સેના ભેગી થાત. ફરી ચડાઈ કરત તો રાજા પાછો એના રાજ. હવે તો કોણ રહ્યો કે હવે કોને આમાં જમાડવું નાખવું? વિચાર કરતા હતા અને માંદા પડ્યા, લીલામાં પહોંચી ગયા. થાળી એમને પડી રહી. છોકરાઓ આવ્યા, બધું જોયું તો આ થાળી આટલા સારા કાર્ય ન વપરાણે તો કાળી મેસ થઈ ગઈ હતી. અરે બાપા એ કે આવા બોગસ વાસણો ભેગા રાખે, સારું થયું એ કે આપણે અહીંથી વયા ગયા. આ બાપા તો બુદ્ધિ વગર ના હતા, એના લખણે જ ગયા. એમ કરીને થાળી કાઢી અને કે આ કોક કૂતરા બૂતરા ખાશે, નાખો બહાર. થાળી બહાર નાખી દીધી, કંઈ કામમાં ના આવે. મોરલ ઓફ ધ સ્ટોરી જે કે આપણે ઠાકોરજી પુશ કરાવવા હોય, મારા દીકરાને લગ્ન થાય એટલે કરાવો, હવે એના ઘરે છોકરો આવે એટલે કરાવો, હવે એને હું મોટો કરી લઉં એટલે કરાવો, હવે 4 રૂમનો ફ્લેટ લઉં એટલે કરાવો. પછી જેમ મના કાકા પહોંચી ગયા એમ આપણે પહોંચી જઈએ તો આપણી દશા ઓલી થાળી જેવી થાય. લીલામાં જઈએ તો ફેંકી દે કે આ કાંઈ કામના નથી, આ કાંઈ સારું કાર્ય કરીને આવ્યા નહીં, બ્રહ્મ સંબંધ લીધું, વૈષ્ણવ બન્યા પણ ઠાકોરજી પુષ્ટ કરાવ્યા નહીં,
જીવન એળે ગયું અને પાછું 84 લક્ષ્યોની માં ફર 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 કરીએ મારા વાલા. તો મારો કહેવાનો આશય એ છે કે વલ્લભે જેટલાને ગુસાઈજીએ, ગોકુળનાથજી, હરિરાયજી જેટલાને બ્રહ્મ સંબંધ આપતા બધાએ પૂછતા જયરાજ હવે સી આજ્ઞા છે? ત્યારે કહેતા સ્વરૂપ સેવા પધરાવો અને ઘરે ઠાકોરજીને લાડ લડાવો. અને ઘરે ઘરે ઠાકોરજી, ઘરે ઘરે મંદિર. સૌરાષ્ટ્રમાં તો એક ગામ એવું હતું ને કે એક ઘર ઠાકોરજી વિના નહોતું, કારણ કે ત્યાં સત્સંગ એવો થતો હતો. એક જણે પુષ્ટ કરાવ્યા એ 84-252 શિક્ષાપત્ર ને સુબોધિનીજી વાંચે. હવે જે અવૈષ્ણવ હતા એ આવે, થોડો વખત સાંભળે ને પછી કે અમારે બ્રહ્મ સંબંધ લેવું, અને ઠાકોરજી આખું ઘર, આખું ગામ ઠાકોરજી વાળું થયું. આપણે ઘરમાં નથી કહી શકતા કે તમે બ્રહ્મ સંબંધ લ્યો. કાલે એક દીકરીનો ફોન આવ્યો તો 19 વર્ષની હતી. એ કે હું તમારો સત્સંગ હું મારા મમ્મી સાંભળીએ છીએ, પણ ઇલાંટી મારા પપ્પાને ખબર નથી મેં બ્રહ્મ સંબંધ લીધો. મારા પપ્પા વિરોધી છે, હું લઉં નહીં. તારી માં તો ગાંડી છે, તું ગાંડી છો, તારે નહીં લેવાનું, આ વેવલી છે. તો મેં કીધું કંઠી પહેર તો ખબર ન પડે. એક વાર પપ્પાએ પૂછ્યું, મેં કીધું મમ્મી પહેરે છે એટલે હું પહેરું છું. સારું, તને ગમે છે ને તો પહેર, બાકી આપણે બ્રહ્મ સંબંધ. તો મારા વાલા બ્રહ્મ સંબંધ 19 વર્ષની દીકરી છાનું મનું લે છે, પપ્પાને ખબર નથી પડવા દેતી. તો જે જીવ જ્યાંનું હોય ને ત્યાં જાય ને જાય. અત્યારે બ્રહ્મ સંબંધ ઘણા આવે, આ મહારાજ ના આપી દો ને અમારે રસોઈ કરે છે, આ કામવાળા ના આપી દો ને 24 કલાક. આ બ્રહ્મ સંબંધ એના માટે નથી મારા વાલા. આ તો કરોડો જન્મથી આપણે વિખૂટા પડ્યા છીએ અને ઠાકોરજી આપણને નથી ભૂલ્યા, આપણે ભૂલી ગયા છીએ. તો પાછા ઠાકોરજીને આપણો સંબંધ પુનર્જીવિત કરવા માટે વલ્લભ પધાર્યા અને આપણો હાથ ગોવર્ધનનાથજીના હાથમાં સોંપે. એટલા માટે મારા વાલા આપણે બ્રહ્મ સંબંધ લઈ અને ઠાકોરજી પુષ્ટ કરાવીએ છીએ. આગ્રહ નથી કોઈને, પણ જો તમે બ્રહ્મ સંબંધ લીધું છે તો ઠાકોરજી વિના રેવાય કેવી રીતે? અમે ભૂલ કરીએ, તમે ન કરો. અમે 42 વર્ષે પુષ્ટ કરાવ્યા, ત્યાં સુધી નોકરી ધંધા હાય પૈસો લે. હવે તરત કરી લીધા હોત લગ્ન કરીને, પણ ત્યારે અમારામાં સમજણ નહોતી. પણ પ્રભુ વિચાર કર્યો કે સમજ્યા ત્યાંથી સવાર. તો મારા વાલા મારે એ જ કેવું છે, મંદિરિયા સોના રે ઠાકોરજીની સેવા વિના અંત કલ ઠાકોરજીની ઝાંખી વિના મારા ભાવ ભરી સામગ્રી રે ઠાકોરજીની રાહ જોજો આવતા મોડું થાય ના રે. સામગ્રી મારી ઠંડી થશે, મંદિરિયા સુના રે ઠાકોરજીની સેવા વિના મારા ભાવ ભર્યા યમુનાજી રે ઠાકોરજીની રાહ જુએ. જોજો આવતા મોડું થાય ના રે. યમુનાજી મારા ગંભીર બને, મંદિરિયા સુના રે ઠાકોરજીની સેવા વિના મારા ભાવ ભર્યા વૈષ્ણવ રે ઠાકોરજીની રાહ જુએ. જોજો આવતા મોડું થાય ના રે. વૈષ્ણવ મારા રીસાઈ જશે, મંદિરિયા સુના રે ઠાકોરજીની સેવા વિના. તો ઘર તમે જો, કોક વાર આપણે એકાદ દિવસ ન છૂટકે. આપણે તો લગભગ મારો વાલો
પણ એકાદ દિવસે ક્યાંક પધરાવ્યા હોય તો ઘરમાં ઉઠીને તૃપ્તિ મને એમ કે શું કરવાનું, આકાશ ઉઠીને આવે કેવું લાગે નહીં મમ્મી ઘર આરાધ્ય સગુને એમ કે બા ઠાકોરજી વિના કેવું ઘરમાં લાગે. આજે તમને ઠાકોરજીની ખાલીપો લાગે, ઠાકોરજી વિના સાક્ષાત છે જ. તમને પ્રતીતિ કરાવે. સવારે દૂધ લેવા જાય એટલે ઠાકોરજી એટલે તરત કહીએ આજે એક બાટલી ઓછી લાવજો. રસોઈ બનાવીએ એટલે તરત આપણે કહીએ આજે મિષ્ટાન ન બનાવતા, ઠાકોરજી નથી. કેમ? ઠાકોરજીની ખામી લાગે છે, પણ ઘરમાં હોય તો બોલો વલ્લભાધીશ કી જય. વ્રજ વિહાર. વ્રજ ન આવે ત્યાં સુધી આપણે બધા અધૂરા. વ્રજ આવે એટલે મધુરા. પ્રાચીન વૈષ્ણવ એવું કહેતા દિવસમાં એકવાર વ્રજને યાદ કરો. વ્રજેશની એટલે કે ઠાકોરજીની લીલા સ્થળેને યાદ કરો, કોઈ પણ એક લીલા સ્થળે. અને જે લીલા સ્થળે યાદ આવે એ સમજી જાવ કે આજે ઠાકોરજી આપણા અત્યારે ત્યાં બિરાજે, તો જ તમને લીલા સ્થળ યાદ આવે. જો અત્યારે માનો કે કુમુદવન યાદ આવ્યું તો પછી કુમુદવનમાં બેઠકજીના દર્શન થાય. ઊંચા છે ત્યાં બેઠકજી, આ બાજુ સૈયા મંદિર છે, ઓલું પંખો કરતા હોય એ દેખાય, બાજુમાં ઓલું સાત ઘર ને એ બધું છે. સ્નાન કરીને બધા મેવો સિદ્ધ કરે ને બધું ઝારીજી ભરવાનું હોય ને પછી ઓલું ગંગાસાગર છે, હર તીરથ બાર ગંગાસાગર એક બાર. પછી ત્યાં સત્સંગ કર્યો હતો, ઓલા વ્રજવાસીએ કેવું નૃત્ય સરસ કર્યું હતું. એનો વર હોસ્પિટલમાં હતો અને બધાએ દીધા તો રાજી થઈ ગઈ. મને કે દવાઈ આવશે અને મારા છોકરાઓ દૂધે પીશે. બહાર કપિલ મુનિનો આશ્રમ. મને તો પાછું એ યાદ આવે કે ત્યાં ચાય પીધી હતી અને ઓલાએ ચા બનાવી, આપણે રાજી થઈ ગયા. ઓનેસ્ટી કેટલી, આપણે કીધું આદુ, અરે બે સબ ડાલું કે બેઠ જા. તો ઓલું ખાંડવાનું હતું એમાં આદુ ને એક બે મરી ને ઇલાયચી ને લવિંગ ને તજ ને બધું નાખીને ચા એવી મસ્ત બનાવી. મને કે નોકરી હતી, એક્સિડન્ટ થયો ને પગે તકલીફ થઈ ગઈ, તો હવે આ ચાની લારી કરી, એ સરસ ચાલે. આ ચોકલેટ ને બધું વેચું છે. તો જો તમે વ્રજને યાદ કરો ને તો વલ્લભ કૃપા કરે ને એટલે એકાદી લીલા સ્થળી તો તમને યાદ આવે ને આવે છે. એક વૈષ્ણવ કે હું રાત્રે શું ત્યારે એમ કહું કે સવારથી અત્યાર સુધી તે જે સત્સંગ સેવા સ્મરણ કરાયું એ તારા ચરણારવિંદમાં સમર્પણ. તો ઈલાબેન મને છે ને થકરાણી ઘાટ ગોવિંદ ઘાટના શ્રીજી બાવાને વલ્લભના બેઠકજી છે ને પ્રથમ બેઠકજી એ દર્શન થાય અને હું જાણે આમ બે હાથે કહેતી હું સમર્પણ કર્યું તો જાણે સમર્પણ કરતી હો અને સાક્ષાત યમુનાજીના દર્શન થાય. મેં કીધું મારા વાલ એ કે તમે કહો છો ને પ્રગટ કરે રસ છે, હું કોઈને કહેતી નથી પણ તમને તો હું કહીશ. મેં કીધું મને આનંદ એ વાતનો થયો કે અમને આવું વલ્લભ કૃપા કરે કે અમે બોલીએ ત્યારે અમને ત્યાંના દર્શન થાય. અને એ કે મને ગોવિંદ ઘાટમાં પેલું મુખારવિંદ છે ને ગિરાજ બાવાનું, તો રોજ સવારે એ કે વહેલી ઉઠીને ત્યાં પહોંચી જાઉં માનસીમાં. હો મને કે મેં કીધું હા એ તો માનસીમાં જ હોય ને. તો ઠાકોરજી સવારે એ કે 6 સાડા 6 વાગે આમ ગાયો ચરાવવા પધાર્યા હોય. તો હું એમ કહું મારાથી ઉપર નહીં અવાય, તું તો મારા તરફ દ્રષ્ટિ કર. તો ઠાકોરજી મારા તરફ દ્રષ્ટિ કરે ને મારો દિવસ બેડો પાર થઈ જાય. જો આવા ભગવદીઓના સંગમાં બેસીએ ને તો આપણામાં એ ભાવની વૃદ્ધિ થાય. તો વ્રજ વિહાર નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. અત્યારે આપણે કામવનની વાત કરીએ છીએ. કામવનમાં લીલી પરિક્રમાની યાત્રા 3 દિવસ રહીએ ને તો એ 30% સ્થળો માંડ જોવે. હવે તો ઘણું બધું તિરોહિત થઈ ગયું છે, પણ 1997 કે 98માં અમે ગયા હતા 15 દિવસ માટે, કારણ કે પાલને એવું જોયું નહોતું. એટલે ભગવદીઓએ કહ્યું કે મેં તો ના 15 દીમાં ન હોય, મારા છોકરાઓ નાના છે, મારા મિસ્ટરને પ્રેસ ને મારે ઓફિસમાં એટલી રજા લઈ લઉં, પછી કાંઈ તકલીફ થાય તો છોકરાઓ હાજા માંદા તો મારે પગાર કપાતે. અને કપાય પગાર એ મને પોસાયું નથી, કારણ કે ત્યારે આપણે ભાડે રહેતા ચાલે એમાં આપણી. પણ ભગવદીઓનો સંગ થાય
એટલે બધાએ કીધું ના, કાંઈ નહીં થાય, વિશ્વાસ રાખ મહારાણી મા ઉપર. છોકરાઓ સાજા માંદા શું બોલ કરે છે, ચલ 15 દિવસ. અને એ 15 દિવસ ગયા તો એ લોકો તો 40 દિવસ રહ્યા. મને 15 દિવસ માટે પાલમાં રહેવાનો આનંદ આવ્યો બધાની હારે. અને જે લોકોની પાસે ને પુષ્ટિ માર્ગના પ્રેરણાના પિયુષ મેં પીધા છે, એમાં એક બા હતા ને, એ તો આમ બોલે ને તો કઈડો કણાટ. હવે ત્યારે નાના હોય ને તો આમ કોઈ આમ તોછડાઈથી બોલે, પણ એનો સ્વભાવ જ એવો. એ સાચું કહે ને તો એનાથી આમ આમ ગુસ્સો કરીને જ બોલાય. હવે એકવાર સવાર ચાનો મને પહેલેથી બહુ શોખ, હવે નથી, હવે તો તબિયત ઉંમર ને એસિડિટી ને ઘણું બધું. પણ મને આમ ચા જો ને તો દિવસમાં 8-10 વાર. તો પછી ચાલતા ચાલતા જતા હોય ને હું કહું ચા પી લો, પીવડાવે, ઊભા રહીએ, પ્રેમાળ એટલા બધા. હવે ત્યારે એવી સમજણ ન પડે કે હાથ ખાસા કરી નાખે. કોળો કર્યો, હાથ ખાસા કર. એટલે પછી ક્યાંય પાણી દેખાય નહીં તો એમણે શીખવાડ્યું અમને કે આ રજ મોઢા મૂકીને રજથી આમ કરી દે. કારણ કે વલ્લભે કહ્યું છે વૃંદાવનની બેઠકમાં પ્રભુદાસ જલોટાને કે વૃક્ષે વૃક્ષે વેણું ધારીને પત્રે પત્રે ચત્રભુજ. આ રજથી તો મુક્તિ નહીં મુક્તિ થઈ જાય છે. તો ત્યારે મેં કીધું આ માજી તો પાછા હાથ બગાડાવે છે, આ ધૂળવાળા કરાવડાવે છે, અને કે હાથ ખાસા કર. જો ત્યારે બધાએ સમજણ પાડીને એટલે જ કે છે વૈષ્ણવનો સંગ થાય તન મન ના દોષ જાય. વૈષ્ણવનો સંગ થાય તન મન ના દોષ જાય. મિથ્યા પ્રપંચ મારા જાય ટળી. મિથ્યા પ્રપંચ મારા જાય ટળી. માગુ એટલું ક્યારે વલ્લભને શરણે જઈએ રહીએ આનંદમાં. વલ્લભને શરણે જઈએ રહીએ. આપણે કેમ આનંદ છે? શરણો કોનો છે? બસ વલ્લભ સિવાય આપણે કાંઈ લેવા દેવા છે? ઘણા એમ કે ઈલાબેન અમારા ગુરુદેવ બહુ ચમત્કારી છે, હાલો. મેં તો અમારા ગુરુદેવ એટલા સર્વ સામર્થવાળા છે ને, અમારે ક્યાંય જવાનું જો નહીં. ઓફિસમાંથી કોઈક વાર હોય ને એવા, ત્યારે આપણે ઠાકોરજી નહોતા. એક જણ તો મને કહે જ્યોતિ સેવા છે ને, તમે ત્યાં આવો ને તમારું બધું કહી દે, અને પછી તમારે કયો ગ્રહનો નંગ પહેરવાનો ને એ બધું. અને એ આમ બધાના 101 લે છે. આ તો લગભગ 40 વર્ષ પહેલાની વાત. મારી ઓળખાણ છે, તમારું કાંઈ નહીં લે, હું ઓળખાણ કરાવી. મેં તો પણ મારે શું બતાવવાનું છે? મને કે આવી રીતે 3 કપડે જુદા થયા ને આવી રીતે તમે રહ્યો તો તમને મિલકત કેવી રીતે મળે ને? મેં તો અમારે નથી જોઈતી. અમારે મેં કીધું બહુ જ સારું છે. પછી ગળામાં કંઠી જોઈ એટલે સમજી ગયા. એ ગયા તમે તો વૈષ્ણવ, આમે કોઈને માનો નહીં. મેં તો અમારે માનવું નથી. એટલે વલ્લભની કૃપા અન્યાશ્રય ન કરાયો, બાકી કંઠી ન કઢાવી. બાકી દુસંગ તો ઓફિસ હોય કે બહાર હોય લાગતો જ. તો આપણે કાલે કામવનનું ચાલુ છે. હવે ખીસલની શિલા શ્રીકુંડથી આગળ ઇન્દ્રસેન પર્વત પર ખીસલની શિલા. આપણે લપસતી શિલા, ખીસલતી શિલા આપણે ઘણી વાર ગયા છીએ, પણ આપણે તો જઈ શકતા નહીં, ઉંમર. ત્યાં ઇન્દ્રસેન પર્વત છે અને ઠાકોરજી ત્યાં ફિસલતા હતા. તો આજની તારીખમાં વલ્લભ કુળ હોય તો એ લપસે ને પાછળ આપણે લપસશે. અને માનો કે એકલા ગયા છીએ તો ઠાકોરજીને ફિસલવાની છે, તો આપણે એ લાવ લઈએ તો ઠાકોરજી યાદ આવે. વ્રજમાં તમે એક પણ ઠાકોરજીને ભૂલી જ ના શકો. જ્યાં જ્યાં નજર મારી ઠરે ત્યાં ત્યાં યાદી ભરી છે આપણે. વ્રજમાં તમે વનમાળીની સાથે જ ફરો. વનમાળી સિવાય તમને આંગળી પકડીને બતાવે કોણ? આપણે ઠાકોરજી પધરાવીને ગયા હોય એટલે સવારે હાથ પકડી લે, હાલ કામવનમાં તને હું કઈ લીલા કરતો બતાવું અહીંયા. આપણે કયા જો અહીંયા લપસતો હતો, જો અહીંયા શ્રીકુંડમાં તો હું સ્નાન કરવા આવતો હતો, માં જો અહીંયા કદમની વૃક્ષની નીચે હું વેણું વગાડતો હતો. આ બધું આજની તારીખમાં ઠાકોરજી આપણને પ્રતીતિ કરાવે છે.
શ્રીકુંડથી આગળ ઇન્દ્રસેન પર્વત પર ખિસલતી શિલા છે. અહીં પ્રભુ સખાઓ સાથે ખિસલ ખિસલ ખેલતા હતા. વ્રજજનો પર આક્રમ કરતી વખતે અહીં ઇન્દ્રની સેના 7 દિવસ રહેલી, તેથી પર્વતનું નામ ઇન્દ્રસેન થયું. વ્રજ ઉપર જ્યારે 7 દિવસ પ્રકોપ કર્યો ત્યારે 7 દિવસની સેના ક્યાં રહી હતી? આ પર્વત ઉપર. એટલે પર્વતનું નામ પડ્યું ઇન્દ્રસેન પર્વત. બોલો વલ્લભાતી ચિંતનિકા. પાણીને પ્રવાહને અટકાવવા બંધ મારશો તો પાણીનો વેગ એને ફોડીને દૂર કરશે. તેમ મનને ક્યાંક સંયમના બંધમાં બાંધવા જશો તો એ ઘડીના 6ઠ્ઠા ભાગમાં બધું ખેદાન મેદાન કરી નાખશે. બધું બાંધવું સહેલું છે, મનને બાંધવું બહુ અઘરું છે. અમે નાના હતા ને તો મને તીખા ગાંઠિયા બહુ ભાવે. તીખા ભુજમાં એને લકડીએ કે, અહીંયા શું કે નથી ખબર. હવે બહારનું તો લાવવા દે નહીં, ઘરમાં તેવડ નથી કોઈ નહીં કે લાવી શકે. અને ત્યારે કાંઈ એવા અમને પૈસા ન આપતા કે લે 2 આના 4 આના ને. અમારે કાંઈ જોઈતું એટલે ઘરમાં કહીએ એટલે કાકા લઈ આવે. કેરીની સિઝનમાં કોક વાર શાક ભાવતું ન હોય તો દુકાને જઈએ, કાકા નથી શાક ભાવે એવું આજે, શું કરું બટા તારે? કેળા લઈ દો. એટલે કેળામાં ખાંડ ને ઇલાયચીનો ભૂકો નાખી સન્મુખ કરીને રોટલી ને કેળા ખાઈ લઈએ. પણ મને યાદ નહીં કોઈ દી અમે પૈસા માંગ્યા હોય કે આના માટે પૈસા, એટલું કંઈ અમારા જોઈએ છીએ. તો એકવાર બા ગયા બંગલે, બા બંગલાના ભંડારી હતા, એટલે સવારે વયા જાય સેવા પહોંચીને, મને આવે પછી 9:30. એટલે નાની બેન હતી ને એને મેં કીધું હસું લે આ 8 આના. હું જોબ કરતી ત્યારે મેં કીધું ગાંઠિયા લઈ આવજો, આપણે 2 બેનું ખાઈએ. 3 એવી દોડતી ગઈ અને જેવો ખોલવા ગયા ત્યાં બાને ત્યાં વોશરૂમ જવું પડ્યું. એટલે બંગલે જવાય નહીં, કારણ કે નાવું પડે, કપડાં બદલે. બા દોડતા આવ્યા ને જેવો ડોલીનો અવાજ આવ્યો ને મને બરાબર યાદ છે. એ તો બધું ફેંકી દીધું, નાય ને પછી કે સાચું બોલ, તારા મોઢામાં ગયો તો તપાસ કરો. ના બાપા હજી તો દોરો નથી ખોઈલો. બા આમ તે ઘરમાં તમે લાવો કેવી રીતે? તો જે વસ્તુની ના હોય ને એ તમને વધુ મન થાય. તો મારે કહેવાનો આશય જ અહીંયા જે જ કે મનને બાંધવા જશો ને તો કૂદીને બહાર નીકળી જશે. એક ઘડીના 6ઠ્ઠા ભાગમાં બધું ખેદાન મેદાન. પરંતુ જો તમને બંધ બાંધવામાં જ મજા આવતી હોય તો બંધ જરૂર બાંધજો, પણ બીજી બાજુ એને પ્રવાહિત કરવા નહેરોની યોજના કરજો. ત્યારે ખાડાઓમાં નહીં પણ ખેતરમાં જઈને બીજની અંકુરિત. એ જ વસ્તુ પછી ઘરે બનાવે, ઠાકોરજીને ધરાવે અને આપણને દે. તો બંધ બાંધવાનું, મનને કંટ્રોલ કરવાનો. પણ હવે મન થયો છે તીખા ગાંઠિયા, હવે તો ભાવતાય નથી. ત્યારની વાત છે. મન તો ત્યારે એકવાર ડુંગળી ખાવાનું મન થયું હતું, પણ જિંદગીમાં નામ લેવાય જ્યાં બહારનો ગાંઠિયો ન આવે. પણ ઓલા બહાર જઈએ ને બેનપણીઓ ને બધા ડબ્બો લઈ આવતા, અમને તો એ શીખવાડ્યું હતું કોઈના ભેગો ડબ્બો ખાવાનો નહીં. કારણ કે કોઈ ગમે એવું હોય, ગમે એવું તમારું ઓન. બા અમને એવું શીખવાડે, ઓન તમારું મન બગાડે, ઓન એવો ઓડકાર અને પાણી એવી વાણી. ત્યારે ગમતું ને એવી દાંત ચડતી હતી ને કે આ બધામાં કંટ્રોલ. પણ પછી જ્યારે સમજાયું કે ખરેખર અન્ન ખાવ એવો ઓડકાર આવે ને આવે છે. ઉપદેશકો ઘણું કહેવાયું અને હજી ઘણું કહી શકાય એમ, પણ મારી વાત ટૂંકાવી એટલું જ કહીશ. કારણને શુદ્ધ કરતા કાર્ય પણ આપોઆપ શુદ્ધ બને છે. મનને તરલિત અને તરંગિત કરનાર પ્રેરક પરિબળોને શુદ્ધ કરશો તો મનમાં દોષ વૃત્તિઓનું પુનરાવર્તન કે વર્તન નહીં થાય. અને કદાચ કહેતા હો કે કારણને જીતવું એ જ કાર્યને જીતવું છે, તો એ સંદર્ભમાં મનને જીતવું. આ વાક્ય મને અસંગત નહીં લાગે. આત્મા વાણીને કે નયનનો વિષય ભલે નહીં હોય, પણ હું માનવ તનમાં એને મનથી મજબૂત અનુભવું છું. મારા અસ્તિત્વને ઓળખાવતું મન
મારા હૈયાને ધબકાવતું મન, મારા સંવેદનને જગાડતું મન, એ મન મારો શત્રુ નહીં સાથી છે. ના, એને હું મારી નહીં શકું, એને હું જીતી નહીં શકું. મારા પ્રિય સાથીને બગાડનાર શત્રુ વિવેક અને વિચારની તલવાર મેં તીક્ષ્ણ બનાવી. મારા સાથીનો સાથ લઈ હું તમારી સામે યુદ્ધ કરીશ. આજે તમે એને કેદ કર્યો, પરંતુ હું હારી નથી, થાકી નથી. અનંત જન્મો સુધી હું તમારી સાથે સંઘર્ષ કરીશ, યુદ્ધ કરીશ. આશાનું કિરણ પ્રકાશ મનને કે છે હું તમારી સાથે લડી લઈશ. જી, પણ તમારું કયું તો નહીં જ કરું. પણ મનને વલ્લભે કહ્યું છે વાળવાનું છે, મારવાનું ને. જે વસ્તુને તમે વધુ કંટ્રોલ કરો ને એ તમને મન થાય ને થાય જ. તમને કોઈએ કીધું હોય ને કે આ વસ્તુ નહીં ખાવાની. ડાયાબિટીસ એક મારી બેનપણી હતી, અત્યારે તો મને ખબર નથી ક્યાં છે ને શું છે. બિચારીને લગ્ન થયા ને તરત ડાયાબિટીસ આવ્યો. હવે ત્યારે લગ્ન કરીને પહેલી વાર આવી ને બીજી વાર આવીને ત્યારે કે જો ઇન્દુ મારે તો અમને બેને સત્ય વિજયનો આઈસ્ક્રીમ બહુ ભાવે. એ આવે ને એટલે અમે બે જણા બે ત્રણ પ્લેટ સત્ય વિજયનો. અને ત્યારે પરણીને આવી હતી એટલે એના વરે એને પૈસા આપ્યા હોય એટલે પછી આપણે કાંઈ ઘરમાં કહેવાની જરૂર ન હોય. અમારે તો ઘરમાં એવું તમારે કાંઈ પણ જોઈએ ને તેનું કારણ બતાવો શેના માટે જોઈએ છે. નોકરી કરતા તોય અમને પૂછવામાં આવે કે શેના માટે જોઈએ છે. એના વિના એના લીધે સંસ્કાર સારા પડ્યા. ત્યારે ગમતું નથી, પણ મા બાપે સંસ્કાર સારા આપ્યા તો આજે જો એનો અમે મહેસૂસ કરીએ. તો પછી મેં કીધું હાલ આપણે સત્યવી હું ખવડાવું. મને કે ચાખીશ તારા. મેં હે શું? મને કે ડાયાબિટીસ. મેં તો હે? મને કે બહુ હાથ પગ તૂટતા હતા ને આમ તેમ બધું ચેક કરાવ્યું. તો ડૉક્ટરે કીધું કે 2 વાર ગોળી લેવાની ને ગળ્યું નહીં ખાવાનું. મેં સારું હાલ ને ચાકજેત કરી તો ગયા. પછી મેં તો 1 પ્લેટ ખા ને. લાવ નહીં કે ગોળી 2 ખાઈ લઈશ. ખાધો. મેં તો બીજી. પછી મેં કીધું રહેવા દે, કારણ કે મને ખબર હતી કે ડાયાબિટીસમાં કે. મેં તો રહેવા દે, લાભુ એનું નામ લાભુ હતું. મેં તો લાભુ રહેવા દે, વળી પાછું તને કાંઈક થાય. એ કે જસાણી તું માનીશ નહીં, પહેલાં મને ગળ્યું બહુ ભાવતું નથી સિવાય કે આઈસ્ક્રીમ. પણ ડાયાબિટીસ આવ્યો છે ને તો ઘરમાં છાનું છાનું ખાવાનું મન થાય છે. આ મન છે તમારું. જેને તમે રોકો ને એ વસ્તુ વધુ કરવાનું મન થાય, પણ તમે ખુલ્લું મૂકી દો ને. આજે ઘરમાં આપણે છોકરાઓને કહેતા નથી કે લસણ ડુંગળી ના ખવાય, બરાબર? હવે સ્કૂલમાં આરાધ્ય ઘણી વાર કે કોઈ લાવ્યું એવું તો હું જુદી જુદી કાઢી નાખું. મેં તો ના બેટા કાંઈ વાંધો નહીં. મને કે બાપાને એના ઓડકાર નથી ગમતા. જો આપણે શીખવાડવું પડ્યું છે. ઘરમાં જેવું તમે શીખશો કે શીખવાડશો એવું 12 છોકરાઓ કરશે. બોલો વલ્લભાથી. કાલે આપણે 21માં ચંદ્રાવલાને વિરામ આપ્યો, આજે 22. કંસ શિશુપાલ કુબજાજી વેરે કામે સમર્યા શ્યામ, એ વિના નાના ભાવથી સર્પે સર્યા સૌના કામ. કામ સર્યા તુચ્છ ભાવે જ્યારે, શું કહેવું સ્નેહે સ્મરે પછી ત્યારે. ચિત્ત અચલ જેનું કૃષ્ણમાં લાગ્યું, તો ભવ સંકટ સૌ તેનું ભાગ્યું. સેવો શ્રી કૃષ્ણ ગોપાલ. આનું વિવરણ આવે છે પણ કે છે કંસ શિશુપાલ કુબજાદી કે વેરે. કંસ શિશુપાલ બધા વેરથી ઠાકોરજીને ભજતા હતા. કંસને તો ખાય પીએ દોડે ચાલે નાય ગમે એ કરે ને, ઠાકોરજીના જ વિચાર આવે મારો 8મો સંતાનાનો મને મારવાનો. આકાશવાણી થઈ છે. એને પોતાને પડછાય અને બીક લાગતી હતી તો એને તો વેર ભાવે ભાઈ. શિશુપાલને કહ્યું હતું કે તારી 100 ગાળ સુધી હું સહન કરીશ, 100મી ગાળે તને તારો વધ થઈ જશે. કુબજા બિચારી જાતી હતી કંસ માટે ચંદન લઈને. એને એમ કે પ્રભુ મારી સામે થોડું જોઈએ, હું તો 3 અંગથી વાંકી છું. અને ઠાકોરજી એને કેટલો પ્રેમ આપ્યો. કુબજાને કે ચંદન મને લગાવ. બોલો કંસ મને મારી નાખશે, તું તાર લગાવ ને. અને શું કે આવો સુંદરી, એ કે હું આવી કુબડી અને મને સુંદરી કહે. પણ પ્રભુ જેને સુંદરી કહે એ સુંદરી થઈ જ જાય. 3 અંગથી વાંક્યું. ઠાકોરજીએ બોલાવીને એના અંગૂઠા ઉપર પગ મૂક્યો, ખેંચી
ખરેખર સુંદરી થઈ ગઈ. જે હસતા હતા એ કે એક્યુપ્રેશરની શરૂઆત ત્યારથી જ થઈ. ઉપજાન ઠાકોરજી સીધી કરી દીધી કે તો બધા વેરભાવથી ભજે તોય બધાના કાર્ય થયા ને. કંસનો ઉદ્ધાર કર્યો, શિશુપાલનો ઉદ્ધાર કર્યો, ઉપજાને પૂછ્યું તો કે મારા ઘરે એકલા પધારો. કામ ભાવ એટલે ખરાબ જ કહેવાય. પ્રભુએ કામ ભાવથી એના મનોરથ પૂરા કર્યા. એ વિના નાના ભાવથી સમર્પે સરિયા સૌના કામ. જો કંસ દ્વેષ ભાવથી, શિશુપાલ ઈર્ષા ભાવથી અને કુબજા કામ ભાવથી બધાના મનોરથ પ્રભુએ પૂરા કર્યા. કામ સરિયા તુચ્છ ભાવે જ્યારે શું કેવું સ્નેહે સ્મરે પછી. આવા તુચ્છ ભાવ હતા તોય પ્રભુએ મનોરથ. તો આપણને તો વલ્લભે ઠાકોરજી પધરાવી દીધા સ્નેહ ભાવથી, અને આપણે પ્રેમથી સેવા કરીએ છીએ. અહેતુક સેવા, કોઈ અપેક્ષા નહીં, કોઈ આશા. જેમ શ્વાસ લેવો જરૂરી છે એમ સેવા જરૂરી છે. એમાં પછી સોદો ન કરાય. આટલી સેવા કરીએ તો અમારે યાર આવું થાય. તને કોણ પાણા મૂકે સેવા કર? પ્રભુ કૃપા કરવા પધાર્યા છે. બધાને ઘરે નથી પધારતા મારા વાલા. જેના ઘરે ઠાકોરજી છે સ્નેહથી સેવા કરે છે, કોઈ અપેક્ષા વિના. તો પછી એના ભાગ્યને શું સરાહના કરવી? ચિત્ત અચલ જેનું કૃષ્ણમાં લાગ્યું તે ભવસંકટનું ભાગ્યું. એકવાર આપણું ચિત્ત સ્થિર થઈ ગયું ઠાકોરજીમાં, પછી આ ભવસાગરને પાર કરવાની ચિંતા કરવાની જરૂર નથી. સેવો શ્રી કૃષ્ણ. એક કાકા હતા, બોટ સામે કિનારે જાતી હતી નદીમાં. એટલે એ આ બાજુ દર્શન કરવા આવ્યા હતા. તો પછી સામે કિનારે જવું તો એટલે કે ભાઈ જગ્યા, એ કે જરાક જગ્યા આપો ને. હવે હાંજ પડી ગઈ છે, બીજી નાવ. બધા કે સારું બેસી જાઓ. બેસી ગયા. હવે આટલી જગ્યામાં બેઠા ને એ તો બેઠા ભેગા ઘસ ઘસાટ સુઈ ગયા. બધા કે ખરા બાકી ત્યાં ઉતરા એટલે બધા ઉઠાઈ કે કાકા ઉઠો. એ કે હું આવ્યા હતા નાવમાં. એ કે સોઈ ગયો તોય પાર તો ઉતાર્યો, નાખી દીધો તમે બધાએ, અધવચ્ચે ફેંકી દીધો, નાવ ડૂબી કે તમને બધાને ઉતાર્યા, મને પાર ઉતાર્યો ને. તો ઠાકોરજી ઘરમાં હશે ને મારા વાલા, તો પછી કદાચ ક્યાંક 19-20 થઈ જાય, ક્યારેક સેવામાં 19-20 થઈ જાય, તો ઠાકોરજી આપણને છોડવાના નથી. ઓલા કાકા હોઈ ગયા તો એ પાર તો ઉતરા ને. બસ પ્રભુ તમારા પ્રેમ માટે આવ્યા જ. પ્રભુને તમારી બીજી કોઈ અપેક્ષા આજે નહીં, કાલે નહીં, ક્યારેય નથી. સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. વલ્લભાધીશ સુબુદ્ધિની જીનપાન. વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. દ્વારકાધીશ દ્વારકામાં પધાર્યા અને એમનું સામયું કરે છે નગરવાસી. એનું અનુસંધાન અત્યારે આપણે કરીએ છીએ. સ્વયં ચ ગુરુ વિવિપ્રેય સદા રય સ્થ વિરૈરપી આશીર્ભ્યુચ્ચાનો હે બંધો વિશ્ચા વિસપુરીમ. અર્થ: સ્ત્રીઓ સહિત ગુરુઓ, બ્રાહ્મણો, વૃદ્ધો અને અન્ય સગા સંબંધીઓ જેમને આશીર્વાદ આપેલા છે એવા ભગવાને નગરીમાં પ્રવેશ કર્યો. સુબુદ્ધિની છે. સ્વયં ચ તૈમાનિત. બધાએ ભગવાનનું સન્માન કર્યું હતું, માટે પોતે પણ તેમનું સન્માન કરવું જોઈએ. માટે ભગવાન એમને અનેક પ્રકારના વિષય પ્રદાન કર્યા. આ બધા વિષયો ભગવાનને આપેલા હોવાથી બંધન કરતા નથી, માટે નિર્દોષ છે. ગુરુ વિવેક પ્રર્ય અહીં અન્યાય. અહીં બ્રાહ્મણો અને બીજા ગુરુઓ પણ છે. તેમ કેટલાક બ્રાહ્મણો ગુરુ છે, કેટલાક બીજા સદા રહી. સ્ત્રીઓ સાથે આ વિશેષણ બધાને લાગુ પડે છે, એટલે કે બધા સ્ત્રીઓ સાથે આવ્યા હતા. આ ઉપરાંત અન્ય વૃદ્ધો પણ આવ્યા હતા, જેમણે ભગવાનને આશીર્વાદ આપ્યા.
સંતોષથી અભિવાદન કરવું એટલે આશીર્વાદ. એ પ્રમાણે બીજા સગા સંબંધીઓએ પણ આશીર્વાદ આપ્યા. મૂળ શ્લોકમાં અન્ય પદ મૂક્યું છે. તે પુત્રોના નવીન સંબંધ થયા છે. તે પુત્રોના સસરા વગેરે સાથે ભગવાન પધાર્યા. 10મા શ્લોકમાં પણ ભગવાન દ્વારકાપુરીમાં પધાર્યા. 22 પુરીમ કહ્યું હતું, છતાં ફરી આ શ્લોકમાં 22 પુરીમ કેમ કહ્યું એવી શંકા થાય. ત્યાં કહે છે કે દ્વારકામાં પધારવાની ક્રિયા જ ઉત્તમ હોવાથી તે બતાવવા અહીં પૂરમાં પધાર્યા એમ કહ્યું છે. વળી અહીં ભક્તિ જ મુખ્ય હોવાથી સ્તોત્રથી દરેક ભક્તિવાળા છે એમ બતાવ્યું છે. હવે કુળ વધુઓએ ભગવાનના દર્શન કર્યા તેનું વર્ણન કરે છે. રાજમાર્ગે ગતે કૃષ્ણે દ્વારકાયા કુલસ્ત્રય હમણારું વિપ્રાસ દીક્ષણ મહોત્સવ. અર્થ, હે બ્રાહ્મણો, ભગવાન જ્યારે દ્વારકાના રાજમાર્ગ પર પધાર્યા ત્યારે એમના દર્શન જ જેમના માટે મોટો ઉત્સવ હતો. એવી દ્વારકાની કોળ વધુઓ મહેલોની અટારીઓ પર ચડી ગઈ. સુબોધિની છે. કોળ વધુઓ રાજમાર્ગની બંને બાજુએ આવેલા મહેલોમાં રહે છે અને ભગવાન પણ રાજમાર્ગ પર પધાર્યા છે. એટલે કોળ વધુને એમના દર્શન થાય તે યોગ્ય છે. ભગવાને દ્વારકાના બધા માર્ગોનું રક્ષણ કર્યું તે બતાવવા વિપ્રા સંબોધન કર્યું છે. તદીક્ષણ મહોત્સવા, ભગવાનના દર્શન જ જેમને મહા ઉત્સવ છે તેવી કુળ વધુઓ સર્વ શણગાર સજી ભગવાનના દર્શન કરવા મહેલોની અટારી પર ચડી ગઈ. તેથી ભગવાનના દર્શન માટે આવી હતી. એટલે પર પુરુષ જોવાથી પતિવતા સ્ત્રીનો દોષ પણ એમને લાગતો નથી એમ બતાવ્યું. ઉત્સવ ઘણો આનંદરૂપ છે, પણ અહીં તો દ્વારકાવાસીઓએ ભગવાનના દર્શન નિત્ય થતા એટલે ઘણો આનંદ ઉત્પન્ન ન કરે તો એને ઉત્સવરૂપ કેમ કહેવાય એવી શંકાનું સમાધાન કરે છે. નિત્ય નિરીક્ષમણાનામ યદાર્પદ્વારકોકસામ ન વિતોન્યતિ દૃશ સ્ત્રીઓ ધામા મંગચ્યુત. અર્થ, દ્વારકાવાસીઓ તો ભગવાનના દર્શન રોજ કરતા હતા, પણ લક્ષ્મીના ધામરૂપ શ્રી હરિના શ્રી વિગ્રહના દર્શન કરતા એમને નજરો ધરાતી ન હતી. સુબોધિની છે. નિત્યો સતાત ભગવતોના ભગવાન દર્શન છે તારાવાહિકા જ્ઞાત. ભગવાન સદા ઉત્સવરૂપ હોવાથી ભગવાનના દર્શનનું જ્ઞાન પ્રવાહ જેવું એક સરખું થતું નથી. કારણ કે તે પ્રતિક્ષણ અલૌકિક અર્થનો બોધ કરાવે છે. સમુદ્રમાં ઉત્પન્ન થતા એક મોજાને એની પાછળ ઉત્પન્ન થયેલા મોજાનું બળ મળે છે. એટલે મોજા પાછળના મોજાના વેગથી કિનારે પહોંચે છે, અથવા જળનો પ્રવાહ આગળના જળને પાછળના જળનો વેગ મળવાથી આગળ વધે છે અને સતત વહેતો રહે છે. આમ પ્રવાહ આગળ વધવામાં પાછળનો પ્રવાહ કારણરૂપ છે. પરંતુ ભગવાનના દર્શનમાં આવું નથી. પૂર્વનું દર્શન પછીના દર્શનનું કારણ થતું નથી. પ્રથમ દર્શન કરે તેનું જ્ઞાન થાય, ત્યાર પછી બીજી વાર દર્શન કરે ત્યારે પૂર્વ દર્શનનું જ્ઞાન નિવૃત્ત થાય અને નવું જ દર્શન થાય. કારણ કે ભગવાન ક્ષણે ક્ષણે નવા રૂપનું દર્શન. જો જે અન્ય માર્ગી હોય ને એ શ્રીનાથજી દર્શન કરવા આવે ને એ કે તમે ઘડી ઘડી હું દોડો છો, સવારે તો કર્યા હતા, પણ મંગળામાં ઠાકોરજી જાણે જાગ્યા હોય ને હમણાં જ દૂધ પીને આમ બેઠા હોય ને આપણી સામે જોતા હોય એવા દર્શન થાય. શ્રૃંગારમાં આમ રાજાથી રાજ લાગે, આમ સોળે શણગાર સજ્યા હોય અને આમ ઠસ્સાથી બેઠા હોય. રાજભોગમાં આરોગીને નહીં, આપણે એમ થાય કે હવે થોડી વાર આરામ કરીએ તો રાજભોગમાં એવા થાય. ઉત્થાપનમાં ઠાકોરજી આમ જાગ્યા હોય ને મેવું આરોગીને પધાર્યા હોય એવા થાય. સંધ્યાઆરતીમાં ઠાકોરજી ગાયો ચરાવીને પધાર્યા હોય અને આ લટ ઉપર ખુરજ લાગી હોય, ઠાકોરજીના વસ્ત્ર આમ એમ જોઈને થાકેલા લાગતા હોય એવા થાય. અને શેનમાં પાછા તનિયામાં આવી ગયા હોય તો ઠાકોરજી પોઢવાની થાય. તો દરેક દર્શનમાં ઠાકોરજીની લીલા, જુદી જુદી લીલાનું દર્શન થાય. એટલે આપણને આપણા ઘરે બિરાજતા હોય કે શ્રીનાથજીમાં જાઓ, દરેક સમાના દર્શનમાં ઠાકોરજીના જુદા જુદા સ્વરૂપના દર્શન થાય છે.
કારણ કે ભગવાન ક્ષણે ક્ષણે નવા રૂપનું દર્શન કરાવે. તેથી એમના દર્શન કરતા દ્વારકાવાસીઓની દ્રષ્ટિ તૃપ્ત થતી નથી. દ્વારકાવાસીઓના ભગવાનના નિત્ય દર્શન થાય છે, પણ લક્ષ્મીના ધામ રૂપ શ્રી હરિના શ્રી વિગ્રહ ઉત્સવ રૂપ હોવાથી પ્રતિક્ષણ નવો આનંદ આપનાર છે. બોલો વલ્લભાથી. શ્રીમદ ભાગવત અને મારા प्रणाम करो। चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुर सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभल दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बीज विश्व कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र रुद्र कुंड पे चित्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત प्रणाम। હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી દ્રઢઈન ચરણન केरो भरोसो दृढ़ईन चरण केरो। श्री वल्लभनाथ चंद्र छटाविन सब जुग माय अंधेरो भरोसो दृढ़ईन चरण के। साधन और नहीं कली में जासो निवेरो। सूर का कहे द्रिविध आंधरो बिना मोल को चेरो भरोसो दृढ़ईन चरण दृढ़ईन चरण दृढ़ईन चरण केरो। શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એમાં. બોલો વલ્લભાધીશ કી. બધા વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.